सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે જે 215 ચર્ચાઓ કરી છે તેમાં આપણે જોયું છે કે આપણા જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે, દરેક કાર્યમાં નિપુણતા મેળવવા માટે, આપણી ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટિવિટી, વ્યક્તિગત ઉત્પાદકતા વધારવા માટે, તેમજ ગમે તે ક્ષેત્રમાં સારામાં સારી ગુણવત્તાનું કાર્ય કરવા માટે, પછી ઝીરો ડિફેક્ટ એને કહો કે TQM કહો, એ દરેક માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે અને આપણા દૈનિક જીવનના વિભિન્ન જે દૈનિક જીવનમાં સમસ્યાઓ આવે છે એ સમસ્યાઓની વચ્ચે રહીને પણ, એ કાર્યોમાં રહીને પણ, વ્યવહારના કાર્યોમાં રહીને પણ દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે, મનની સ્વસ્થતા જાળવવા માટે, શારીરિક સ્વાસ્થ્ય તેમજ માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, આપણા માનવ સંબંધો જાળવવા માટે, માનસિક રોગોને માટે પણ આજકાલ, પછી એ ન્યુરોસિસ હોય કે સાયકોસિસ હોય ત્યાં સુધી પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે, વર્કોહોલિઝમ કે આલ્કોહોલિઝમ કે કંટ્રોલહોલિઝમ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, આ બધા માટે, એ મનના વિભિન્ન રોગોને દૂર કરવા માટે, વિભિન્ન રોગોને આવતા અટકાવવા માટે, માનવ સંબંધો સુધારવા માટે, દૈનિક જીવનમાં શાંતિ માટે, તેમજ પરમ શાંતિની પ્રાપ્તિ માટે, પરમપદની પ્રાપ્તિ માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે, એકાગ્રતા ધ્યાન બંને વચ્ચેનો પરસ્પર સંબંધ અને એકાગ્રતા ધ્યાનની પ્રાપ્તિ આપણે કેવી રીતે કરી શકીએ, પ્રાચ્ય મનોવિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં, પાશ્ચાત્ય મનોવિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં, પાતંજલ યોગ સૂત્ર પ્રમાણે, ગીતા અને ઉપનિષદના સંદેશ પ્રમાણે, એની પણ આપણે ચર્ચા કરી હતી. અને એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા જઈએ ત્યારે વિક્ષેપો આવે છે, સમસ્યાઓ આવે છે, બાધાઓ આવે છે. એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ? ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાન સાથે બીજા અન્ય પરિબળો સંકળાયેલા છે. ધ્યાન અને મંત્રનો જાપ, ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને દૈનિક જીવનનું કાર્ય, ધ્યાન અને વ્યાવહારિક જીવન, ધ્યાન અને ચારિત્ર ઘડતર, આ બધા કેવી રીતે પરસ્પર સંકળાયેલા છે એ વિશેની પણ ચર્ચા આપણે કરી હતી. ધ્યાન અને દેશ સેવા અથવા સમાજ સેવા અથવા વિશ્વની સેવા એ કેવી રીતે સંકળાયેલા છે એની ચર્ચા આપણે આગામી શનિવારોમાં કરશું. અને સાથે સાથે આપણે થોડા પ્રશ્નોના ઉત્તર પણ લઈ રહ્યા હતા. ધ્યાનના વિભિન્ન પ્રકારોની જ્યારે આપણે વાત કરી ત્યારે આપણે કહ્યું હતું કે ધ્યાનના વિભિન્ન પ્રકારોમાં લીલા ચિંતન એ સરળ પડે છે ઘણા લોકો માટે, અને એવી જ રીતે લીલા સ્થળ ચિંતન, વિશેષ કરીને તીર્થયાત્રાથી આવ્યા બાદ લીલા સ્થળ ચિંતન, એનું ધ્યાન કરવાથી ફાયદો થાય છે. એક કે ધ્યાનમાં મન લાગે છે, અને બીજો ફાયદો એ થાય છે કે આપણે જે તીર્થયાત્રા કરી એ ત્યારે ઉતાવળમાં કરી હોય છે, એનું ખરેખરો એનો લાભ આ ચિંતન કરવાથી, શ્રી રામકૃષ્ણ જેમ ઉદાહરણ આપે છે કે ગાય જેમ બધું ખાઈ લે પછી વાગોળે, એ વાગોળવાથી તીર્થયાત્રાનો વધારે ફાયદો થાય છે. અને એટલા માટે, કારણ કે ઘણા લોકો અત્યારે જઈ આવ્યા બેલુર મઠ અને બીજા બધા તીર્થોની યાત્રા કરી આવ્યા, તો આપણે એનું પણ ધ્યાન આપણે અહીંયા બેસીને થોડું થોડું કરીએ છીએ, લીલા સ્થળ ચિંતન, કે જેથી ખબર પડે
કે લીલા સ્થળ ચિંતન કેવી રીતે થઈ શકે, એક નમૂનો. અને બીજું, જે લોકો જઈ આવ્યા છે એ લોકો માટે આ મેમોરી રિફ્રેશ થશે, એનાથી આનંદ આવશે. અને બીજું, જે લોકો નથી જઈ આવ્યા એ લોકોને માટે પણ એ જવાની તમન્ના જાગશે, અથવા પહેલાં ગયા હોય તો એ સ્મૃતિઓ આવશે. તો બધી રીતે ફાયદો જ થશે. એની પહેલાં કે આપણે એ લીલા સ્થળ ચિંતન કરીએ, થોડા પ્રશ્નો આવ્યા છે, એ પ્રશ્નોમાંથી થોડા લઈ લઈએ અને પછી આપણે લીલા સ્થળ ચિંતન કરીએ. બહુ લાંબો પ્રશ્ન છે, પણ પહેલો પ્રશ્ન જે લઉં છું એ બહુ લાંબો પ્રશ્ન છે, પણ આ પ્રશ્ન ખરેખર તો લગભગ મોટાભાગના લોકો કરતા જ હોય છે. અને આ પ્રશ્ન ઉત્તર રૂપે જ 215 જે ચર્ચાઓ થઈ છે ખરેખર તો, એટલે આખી 215 ચર્ચાઓ તો ફરી રિપીટ ન થઈ શકે, પણ એના થોડાક જે મુખ્ય મુદ્દાઓને આપણે આવરી લેશું. પરમ પૂજ્ય સ્વામીજી, મન મરકટ મન તરકટ, મનમાં આવતા વિચારો વાંદરાની જેમ કૂદાકૂદ કરે છે. મનમાં આવતા વિચારો જેટ વિમાનની ઝડપી ગતિની જેમ એક પછી એક અવિરતપણે ચાલુ રહે છે. ઘણી વખત આવતા વિચારોના કંટાળાને લીધે ઓફની સ્વિચની જેમ બંધ કરી શકાતા હોય તો કેવું સારું એમ વિચાર આવે છે. મારી તકલીફ મુશ્કેલી એ છે કે એક, ધ્યાન કરતી વખતે કે કોઈ કામમાં એકાગ્રતા લાવવી હોય ત્યારે વિચારોનું આક્રમણ શરૂ થઈ જાય છે, જે ઈચ્છવા છતાં પણ બંધ થતું નથી. બીજું, શુભના બદલે અશુભ વિચારો આવે છે. ત્રીજું, ઈશ્વર સ્મરણ શરૂ કરું અને હજુ તો તેમાં ચિત્ત પરોવું તેવામાં ન ઈચ્છું તો પણ તુરત જ અન્ય વિચારો આવે છે. ચોથું, કોઈને મળવાનું હોય તેના વિચારો આવે અને જેમ નાટકના સંવાદનું રિહર્સલ થતું હોય તેમ વ્યક્તિની સાથે મનમાં ને મનમાં સંવાદ રૂપે રજૂઆત થઈ જાય. તો આ લગભગ બધાની કહાની છે, મોટા ભાગના લોકોની. તો મન માર્કેટની જે વાત કરી એ તો આપણે પહેલા જ કહી, તે સ્વામી વિવેકાનંદે રાજયોગમાં શરૂઆતમાં જ એ ઉદાહરણ આપ્યું છે કે આપણું મન એ વાનર જેવું છે. વાનર એ સ્વભાવથી ચંચળ હોય, ચૂપચાપ ન બેસી શકે. જો ચૂપચાપ બેઠેલો હોય તો સમજી જવું કે કંઈક પ્લાનિંગ ચાલી રહી છે મનમાં, એના મનમાં. શ્રી રામકૃષ્ણ બહુ સુંદર ઉદાહરણ આપે છે કે બ્રહ્મ સમાજમાં ગયો તો કેવું લાગ્યું? તો શ્રી રામકૃષ્ણ તો આખા બોલ્યા હતા કે સાચું કહું? તો કે સાચું કયો? તો સાચું કહું તો જ્યારે બધાએ કહ્યું કે હવે ત્યાંથી ડાયસ પરથી કહેવામાં કે હવે બધા ધ્યાન કરો, તો બધા ધ્યાન કરવા માંડી ગયા. તો જ્યારે બધા ધ્યાન કરતા હતા ત્યારે લાગ્યું કે આ બધા કેવા ધ્યાન કરે છે? તો કે મેં એકવાર જોયું હતું કે ઝાડ પર થોડાક વાનર બેઠા હતા, ચૂપચાપ બેઠા હતા અને મનમાં વિચાર કરતા હતા કે કયા ઝાડમાંથી કયું ફળ ક્યારે લેવું છે. એ વિચારો કરતા હતા, પ્લાનિંગ કરતા હતા. એ વાનર જેમ બેઠા હોય ચૂપચાપ એમ બધા બેઠા હતા. બહારથી લાગે ચૂપચાપ બેઠા છે, હાથ પગ નથી નડતા, આંખ પણ બંધ છે, પણ મન છે કે કયું ફળ લેવાનું છે, ક્યાંથી લઈ લેવાનું છે, આ બધા વિચારો, પ્લાનિંગ ચાલે છે. તો જ્યારે વાનર ચૂપચાપ બેઠો હોય ત્યારે સમજવાનું અંદર પ્લાનિંગ ચાલી રહી છે કે ક્યાંથી ચોરી કરવાની છે, ક્યાં ઝાડ ઉપર કૂદકો મારવાનો છે. એના માટે થોડુંક ધ્યાન કરે છે. તો આપણા બધાનું ધ્યાન છે આ વાનરનું ધ્યાન. જ્યારે બેસીએ છીએ બહારથી લાગે છે કે ચૂપચાપ બેઠા છે, ધ્યાનમાં બેઠા છે, પણ ત્યારે આ બધી પ્લાનિંગ, જેમ કહે છે ને, નાટકના સંવાદ ચાલે છે. કસ્ટમર હોય, કોઈ સેલ્સમેન હોય તો તરત જ ચાલે છે કે મારે આવતીકાલે જવાનું છે, તો એની સાથે ક્યુ વાત કરવું નહીં, પછી સામેથી આમ કહેશે તો ક્યુ પ્રોડક્ટ બતાવવું. આ બધું એ ધ્યાનના સમયમાં ચાલે છે. માર્કેટિંગ એ જ વખતે થાય છે, એ જ વખતે બજારની ખરીદી થાય છે. ધ્યાનમાં બેસતી વખતે જ બધું ચીજો ખરીદાઈ પણ જાય છે, ચીજો વેચાઈ પણ જાય છે, અને ત્યારે જ રસોઈ પણ બની જાય છે એ ધ્યાનમાં ને ધ્યાનમાં. અને ધ્યાનમાં સેલેરી વધી પણ જાય છે, અને ધ્યાનમાં છુટ્ટી પણ મળી જાય છે, રજા પણ મળી જાય છે. અને હજી તો મે મહિનાના આવવાની વાર છે, ત્યાં સુધી કુલુ મનાલી પણ ફરી આવે છે, અને એનું પ્લાનિંગ પણ થઈ જાય છે કે કઈ હોટલમાં બુકિંગ કરવાનું, ને એ બધું થઈ જાય છે ધ્યાનમાં બેઠા બેઠા. આ આપણે ચાહીએ કે ના ચાહીએ થઈ જાય છે. તો
વાનરના જેવું આપણું મન છે. એ ચૂપચાપ જ્યારે બેઠું હોય ત્યારે સમજવાનું એ ક્યાંકથી ફળ લેવું એના માટે તેને એ પ્લાનિંગ કરી રહ્યું છે, યોજના કરી રહ્યું છે. તો સ્વામી વિવેકાનંદ એટલા જ માટે કહ્યું પહેલાથી જ રાજયોગમાં કે આ જે ચંચળ મન દ્વારા ધ્યાન કરવું એ કઠિન છે જ, એમ માનીને આગળ ચાલવાનું, અને એટલા માટે વધારે પ્રયત્નોની આવશ્યકતા છે, વધારે રેગ્યુલર અભ્યાસની આવશ્યકતા છે, નિયમિત અભ્યાસની આવશ્યકતા છે, વધારે પ્રયત્નોની આવશ્યકતા છે. કેમ? કારણ કે આપણે જે મન દ્વારા ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ મન સ્વભાવથી જ ચંચળ, અને પાછું ફક્ત ચંચળ એટલું જ નહીં. ઉદાહરણ બહુ સરસ સ્વામી વિવેકાનંદ આપે છે કે મોટા ભાગના લોકોનું મન કેવું છે? એક તો બધાયનું મન વાનર જેવા સ્વભાવ વાળું છે. આ તો બધાયનું સ્વભાવ મનનો કેવો? ચંચળ વાનર જેવો. અને વાનરનો મુખ્ય સ્વભાવ જ છે ચંચળ. એ ચૂપચાપ ન રહી શકે, કુદાકૂદ કરે. એક ઝાડમાંથી હુપ કરીને બીજા ઝાડ પર ગયો, બીજા ઝાડમાંથી હુપ કરીને ત્રીજા ઝાડ પર ગયો, કુદાકૂદ કરે. કદાચ થોડીક વાર બેસે તો એ પણ બેસે એટલા માટે કે વિચાર કરવા માટે કે હવે ક્યાં ઝાડ ઉપર કૂદવું છે ને ક્યાંનું ફળ ક્યાંથી લાવવું છે. તો સ્વભાવ છે વાનરનો સ્વભાવ જેમ છે ચંચળ, એ મનનો સ્વભાવ છે ચંચળ. પણ આ તો સાધારણ લોકોની વાત થઈ. પછી આ એક વાનર હતો, એ સ્વભાવથી ચંચળ હતો. એમાં એક વીછીએ ડંખ માર્યો. વીછીએ ડંખ માર્યો ત્યારે આ જે વાનર એ કુદાકૂદ કરતો હતો એ વેદનાને લીધે હજી વધુ કુદાકૂદ કરવા માંડી ગયો, હજી વધારે ચંચળ થઈ ગયો. પછી એમાં બાકી હતું તો એ કોઈકે એને દારૂ પાઈ દીધો. અમસ્ત તો સાધારણ માણસને પણ દારૂ પાવ તો એ કુદાકૂદ કરવા માંડી જાય અને ચંચળ બની જાય, અને કેવી કેવી વાતો બોલવા માંડી જાય, કેવી કેવી ગાળો પણ બકે, અને કેવી કેવી વાતો પણ કરે, અને વિભિન્ન પ્રકારના નખરા કરે જ્યારે દારૂ પાવામાં કોઈને આવે ત્યારે. તો આ દારૂ પાઈ દીધો તો હજી વધારે કુદાકૂદ કરવા માંડી ગયો. એમાં પાછું બાકી હતું તો એક ભૂત એના માથા પર સવાર થઈ ગયું. જ્યારે ભૂત માથા પર સવાર થઈ ગયું કે વાંદરો હજી વધારે જોર જોરથી કુદાકૂદ કરવા માંડી ગયો. આવા વાનરને શાંત કરવું કેટલું કઠિન છે. સ્વામી વિવેકાનંદ કહે છે આપણા બધાના મનની આ જ અવસ્થા છે. એટલા માટે આ મન દ્વારા ધ્યાન કરવું અત્યંત કઠિન છે. કેમ? સ્વભાવથી જેમ ચંચળ એમ ચંચળ. પછી એક વીછીએ આપણા મનને ડંખ માર્યો છે. આ વીછીનું નામ છે ઈર્ષ્યા. અને ભારતીયોમાં ઈર્ષ્યા જરા વધારે હોય છે, બધામાં હોય છે, બધા દેશોમાં હોય છે. પણ આ સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે આપણો રાષ્ટ્રીય આપણી દુર્બળતા છે ફક્ત એક જ આપણી ગુણ અથવા ખાસિયત, આપણી ક્વોલિટી, જેને કારણે આપણને 1000 વર્ષની ગુલામી ભોગવવી પડી આપણા દેશને. એક જ ખાસિયત, એ ખાસિયત આપણામાં છે, એ છે ઈર્ષ્યા. આ આપણા રક્તમાં છે. બાકી બધી ગમે એટલી સારી સારી ક્વોલિટી હશે પણ આ એકને કારણે આપણું બધું ખતમ થઈ જાય છે. એની ચર્ચા ભવિષ્યમાં ક્યારેક કરશું. પણ આ ઈર્ષ્યા લગભગ બધાને આ રોગ લાગુ પડે છે. ઈર્ષ્યાનો દરેક મનુષ્યને લાગુ પડેલો છે. દરેક મનુષ્યને, આપણા સમાજમાં હોય કે અમેરિકાના સમાજ ગમે તેમ. પણ સ્વામી વિવેકાનંદ કે છે આ ભારતીય આપણી સ્પેશિયાલિટી છે. આમાં આપણી વિશેષ આમાં આપણે સ્પેશિયલિસ્ટ થઈ ગયા છીએ ઈર્ષ્યાના રોગમાં. જેને કારણે આટલી બધી આપણી ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ હોવા છતાં પણ, અને આપણો દેશ આટલો માનો હોવા છતાં પણ 1000 વર્ષની ગુલામી ભોગવવી પડી. એકમાત્ર કારણ આ આપણો રાષ્ટ્રીય એક રોગ ઈર્ષ્યા. અને એટલા જ માટે એક સ્પેશિયલિસ્ટે બહુ સારી વાત કરી કે આજકાલ સોફ્ટવેર ટેકનોલોજીમાં, કોમ્પ્યુટરમાં, સ્પેસ ટેકનોલોજીમાં સાયન્ટિસ્ટ, બીજા બધા એક્સપર્ટ, મેનેજમેન્ટ એક્સપર્ટ, આ બધાને તમે જુઓ તો એક્સપર્ટ ભારતમાં કેટલા બધા એક્સપર્ટ છે, અને સારામાં સારા એક્સપર્ટ છે. અને ત્યાં સુધી લોકો કહે છે કે અમેરિકનો કરતા જાપાનીઝ સ્પેશિયલિસ્ટ ચડિયાતા છે. જાપાનીઝ એક્સપર્ટ અમેરિકનો કરતા ચડિયાતા છે. અને જાપાનીઝ એક્સપર્ટ કરતા પણ, જાપાનીઝ સાયન્ટિસ્ટ, જાપાનીઝ સ્પેશિયલિસ્ટ કરતા પણ ભારતીય વિશેષજ્ઞ હજી વધારે સમર્થ છે, વધારે યોગ્ય છે, વધારે કોમ્પિટન્ટ છે, એમ કહે છે. અને એટલા માટે એમણે ઇક્વેશન આપ્યું કે 1 Japanese is equal to 2 American. 2 અમેરિકનો કામ કરી શકે એટલી જાપાનીઝ લોકો ક્ષમતા ધરાવે છે. અને 2 Japanese is equal to 1 Indian. 1 Indian is equal to 2 Japanese. એક ભારતીય 2 જાપાની જેટલું કામ કરી શકે.
અને એક જાપાનીઝ 2 અમેરિકન જેટલું કામ કરી શકે એટલી ક્ષમતા ધરાવે છે. અને એટલા માટે ઇક્વેશન આપ્યું 1 ઇન્ડિયન ઇઝ ઇક્વલ ટુ 2 જાપાનીઝ ઇઝ ઇક્વલ ટુ 4 અમેરિકન્સ. 4 અમેરિકનો બરાબરનું કામ એક માણસ કરે છે. પણ પછીનું ઇક્વેશન આપે છે 2 ઇન્ડિયન ઇઝ ઇક્વલ ટુ 0 જાપાનીઝ એન્ડ 0 અમેરિકન. કારણ કે બંનેનું એકમાત્ર ધ્યેય છે એકબીજાને પછાડવા, ઈર્ષા. ઈર્ષા કરી એકબીજાના પગ પછાડી, પગ ખેંચી અને એકબીજાને પાડવામાં જ એની એનર્જી બધી ખતમ થઈ જશે. 0 જાપાની 0 અમેરિકન બરાબર કામ કરશે. તો આ ઈર્ષા રૂપી વીંછીએ આપણા મનને બધાને ડંખ માર્યો છે. એને કારણે આ મન વધારે ચંચળ થઈ ગયું છે. પછી દારૂ. ભાઈ હું તો કોઈ દિવસ દારૂ પીતો નથી, મને ખબર નથી કેટલી બ્રાન્ડ મળે છે, કઈ કઈ બ્રાન્ડ મળે છે, કાંઈ ખબર નથી ના. પણ એક દારૂ આપણે બધાએ મોટા ભાગના લોકોએ પીધો છે. એ દારૂ છે ઈચ્છા રૂપી દારૂ, કામના રૂપી દારૂ. મારે દીકરીને પરણાવી છે, મારે આ ગાડી લેવી છે, મારે આ સ્કૂટર. એનો એક પ્રશ્ન પણ છે, એક બેને પ્રશ્ન પણ એના વિશે કર્યો છે. કેટલી બધી ઈચ્છાઓ, મારે રેફ્રિજરેટર લેવું છે, મારે આ ગાડી લેવી છે, મારે આને પરણાવી છે, મારે દીકરીને પરણાવી છે, મારે ત્યાં જવું છે, મારે આ કરવું છે, મારે આ લાવવું છે. કેટલી બધી ઈચ્છાઓ, ઈચ્છાઓ ઈચ્છાઓ ઈચ્છાઓ. એક ઈચ્છાઓ પૂરી થાય છે તો બીજી 1000 ઈચ્છાઓ આવે છે. એ ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી 1000 ઈચ્છાઓ આવે છે. ઈચ્છાઓનો સ્ત્રોત આપણા મનમાં આવે છે. આ ઈચ્છારૂપી દારૂ આપણે ઢીંચે રાખીએ છીએ. આ દારૂ ઢીંચવાથી આ મન વધારે ચંચળ થાય છે, હજી કુદાકૂદ કરે છે વાનર. એમાં પાછી બાકી હતું તો એક ભૂત સવાર થઈ ગયું વાનર ઉપર. આ ભૂત શું છે? અહંકાર રૂપી ભૂત. જાણતા નથી હું કોણ છું, હું આવડો મોટો ઓફિસર, તમારે આવી મજાલ મને કહી જાઓ. જાણતો નથી, જાણતી નથી હું તારી સાસુ છું, જાણતી નથી તું આમ છો. આ તમે જાણતા નથી હું કોણ છું, બતાવી દઈશ. પાછું એ લોકો ક્યારેક ક્યારેક તો કે જાણતા નથી કોણ છો, મારા જેવું ખરાબ કોઈ નથી હો. પોતે આમ બહાદુરપૂર્વક કે, અહંકારથી કે મારા જેવું ખરાબ કોઈ નથી હો, યાદ રાખજો મારા જેવું ખરાબ કોઈ નથી. પણ એને પછી કહો કે તમે જ કહેતા ને તમે તો ખરાબ છો. કોણે કે હું ખરાબ છું? તો હજી વધારે તમારા ઉપર વળશે. પોતે જ કે છે મારા જેવું ખરાબ કોઈ નથી. પણ એને જો તમે કહો કે તમે ખરાબ છો તો પછી જોઈ લ્યો અહંકાર. પોલીસમાં દઈશ, પકડાવીશ, પેલા મારીશ ધોલ અને પછી પાછું પોલીસમાં આપીશ, બીજાની પાસે મરાવીશ, જોઈ લઈશ તમને. આ અહંકાર આપણા મનમાં બેઠેલો છે. દરેક દૈનિક જીવનના કાર્યમાં હું બોસ છું, હું જેમ કહું છું એમ કરવું પડશે, તમારું સજેશન રહેવા દો તમારી પાસે, મને તમારા કરતા વધારે ખબર પડે છે, હું 25 વર્ષથી અહીંયા છું, હજી કાલે આવ્યા છો અને તમે સજેશન દેવા કોણ? ચલો કામ કરવા લાગી જાઓ. અહંકાર, અહંકાર રૂપી ભૂત એ સવારથી આ બધું હોવાને કારણે મન વધુ ચંચળ છે. આવા ચંચળ મન દ્વારા ધ્યાન કરવું સ્વાભાવિક રીતે જ ખૂબ કઠિન છે. પણ જેમ અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપ્યો હતો, અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્ય ચ ગૃહ્યતે. અભ્યાસની વાત આપણે પાછલા શનિવારે વિસ્તારથી કરી હતી. સ્વામી વિરજાનંદજી મહારાજનો પાઠ કર્યો હતો. દૈનિક એક રૂટીન બનાવી લેવાનું, ટાઈમ ટુ ટાઈમ ખાવાનું, ટાઈમ ટુ ટાઈમ પીવાનું, ટાઈમ ટુ ટાઈમ ધ્યાન એકદમ નિયમિત સમય પ્રમાણે કરવાથી ધીરે 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 મનને એક ટ્રેનિંગ મળી જશે. અને એ જ્યારે મન તૈયાર થઈ જશે ત્યારે ધીરે ધીરે આપણા સકંજામાં આવશે. તો અભ્યાસ યોગ એ વાત સ્વામી વિરજાનંદજી કરી હતી. રૂટીન ટાઈમ ટેબલ બનાવી અભ્યાસ અને વૈરાગ્ય એ અનાસક્તિની ભાવના લાવવાનું. તો એ ગઈકાલે આપણે પાછલા શનિવારે અભ્યાસની તો વાત કરી જ હતી અને રૂટીનની વાત કરી હતી. પછી એક બીજો પણ આપણે વાત કરી હતી કે આ જે વિચારો, ઘણા બધા વિચારો આવે છે, વિશેષ કરીને આપણે જે કંઈ કર્યું હોય આખા દિવસમાં એના વિચારો સાંજના તમે કરવા બેસો તો પોતાની મેળે આવે, સ્વાભાવિક છે. એટલા માટે કહ્યું છે કે સવારના બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન કરો તો ક્લીન સ્લેટ હોય, સ્લેટ ક્લીન છે. સાંજના પણ ધ્યાન કરવાનું, પણ સવારનું ધ્યાન વધારે સારું એટલા માટે થાય છે કે રાતના ઊંઘ પછી મન ફ્રેશ હોય. કોઈ બીજા એવી જાતના સંસ્કારો આપણી છાપ નથી પડી, હજી કોઈને આપણે મળ્યા નથી. એટલા માટે કોઈને મળ્યા પહેલા, કોઈ પણ કામ શરૂ કર્યા પહેલા, વ્યવહારનું કોઈ પણ કામ શરૂ કર્યા પહેલા
શરૂઆતમાં જો ધ્યાન આપણે કરી લઈએ સવારના પોરમાં તો એનાથી ધ્યાન સારું જામે છે. આ ઘણા લોકોનો અનુભવ છે. ફક્ત એટલું જ છે, કેટલાક લોકો કહે છે અમારે તો સવારના 6 વાગ્યામાં અમારું કામ શરૂ થઈ જાય છે, 6:30 7 વાગે તો બાળકો સ્કૂલમાં જવાના હોય, તો તમે 5:30 વાગે ઉઠી જાઓ. 5:30 વાગે ઉઠતા હો તો 5 વાગે ઉઠી જાઓ. એ જે અડધી કલાક તમે વધારે વહેલા ઉઠશો એ તમારે ઊંઘ જે ઓછી થશે તેનાથી કંઈ ખરાબ થવાનું નથી. અને જો થતું પણ હોય તો રાતના તમે વહેલા સુઈ જાઓ તો બપોરના સુઈ જાઓ, પણ ગમે તેમ કરીને જો સવારના પોરમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી શકો તો આ એક સમસ્યા જે વાત કરીને કે નાટકના ડાયલોગ બોલવા માંડે છે, નાટકના ડાયલોગ ઓછા રહેશે સવારના પોરમાં. એક બ્રાહ્મ મુહૂર્તની વાત કરી હતી. પછી આપણે વાત કરી હતી કે એક સ્વામી વિવેકાનંદે બહુ સુંદર આના માટે એક સૂચન કર્યું છે ધ્યાન તેની પદ્ધતિ પુસ્તકમાં. એમાં એમણે કહ્યું છે સૌથી પહેલા ધ્યાન શરૂ કરવું તો એકદમથી ધ્યાન શરૂ ન કરી દેવું. વિષ્ટ દેવતાનું ધ્યાન કરતા હો કે ગમે તે જે ધ્યાન કરતા હો, તમે જે પ્રકારનું ધ્યાન કરતા હો, એકદમથી શરૂઆતમાં ધ્યાન શરૂ ન કરી દો. તો શું કરો? તો સ્વામી વિવેકાનંદ કહે છે થોડો સમય માત્ર બેસી રહો અને મનને દોડવા દો. ચૂપચાપ બેસી રહ્યો, મન જ્યાં થાય દોડવા દો, ભલે દોડે. સીઆઈડી ઓફિસરની જેમ બેસવાનું છે, પોલીસ ઓફિસરની જેમ નહીં. બેમાં ભેદ છે. પોલીસ ઓફિસર શું કરે છે? જ્યાં ચોર ગયો એની પાછળ પાછળ પોલીસ જાય છે અને એને પકડી લે છે. આપણે પકડવાનું નથી, આપણે ફક્ત જોવાનું છે. સીઆઈડી ઓફિસર શું કરે છે? ફક્ત નોટ કરે છે, આ માણસ ક્યાં ગયો, એને પછી કયા રૂમમાં ગયો, કઈ ઓફિસમાં ગયો, કોની સાથે શું વાત કરી, ડાયરીમાં નોટ કરતો જાય છે. બસ, પકડતો નથી એને. એક્શન પાછળથી લેશે, ફક્ત નોટ કરે છે. તો સીઆઈડી ઓફિસરની જેમ પોતાના જ મનનું નિરીક્ષણ કરવાનું. જ્યાં જવું તે જવા દો, ફક્ત નોટ કરો ક્યાં ક્યાં જાય છે. થોડો સમય માત્ર બેસી રહો, મનને દોડવા દો. તમે ફક્ત બેઠા બેઠા જોયા કરો. કહેવત છે કે જ્ઞાન એ શક્તિ છે, અને એ વાત સાચી છે. જ્યાં સુધી તમે જાણો નહીં કે મન શું શું કરે છે ત્યાં સુધી તમે તેને કાબૂમાં નહીં લઈ શકો. તેની લગામ છૂટી મૂકી દો. મનમાં અનેક ઘૃણાજનક વિચારો આવશે. એ જોઈને તમને આશ્ચર્ય થશે કે તમને આવા વિચારો મળ્યા, તમને આવા વિચારો આવ્યા. પણ તમને જણાશે કે દિવસે દિવસે મનના ઉછાળા ઓછા ને ઓછા થતા જાય છે. દિવસે દિવસે તે વધુ ને વધુ શાંત થતું આવે છે. થોડાક દિવસો તો આશ્ચર્ય થશે, જેમ આ ભાઈ પણ લખ્યું છે કે ખરાબ વિચારો આવે છે, અશુભ વિચારો આવે છે. આવ્યા ક્યાંથી? બહારથી નથી આવતા, અંદરમાં જ છે. અચેતન મનમાં, આપણા સબકોન્શિયસ માઇન્ડમાં, અનકોન્શિયસ માઇન્ડમાં હજારો જન્મોના સંસ્કારે પડેલા છે. અને જ્યારે આપણે વલોવવાનું શરૂ કરીએ છીએ, શરૂઆતમાં તો લાગતું હતું પાણી એકદમ સારું છે, પણ જ્યારે પાણી વલોવવાનું શરૂ કરીએ તો અંદરનો કાદવ બધો બહાર આવે છે. એવી રીતે જ્યારે ધ્યાન આપણે શરૂ કરીએ છીએ તો ધ્યાનની પ્રક્રિયા દ્વારા એ વલોવવાનું શરૂ થાય છે અને અંદરના જે વિચારો એ બધા આવે છે. તો ગભરાવાનું નથી. કેમ? આપણા મનની અંદર અશુભ વિચારો પણ છે, શુભ વિચારો પણ છે. અત્યારે અશુભ વિચારો આવી રહ્યા છે, થોડાક વખત પછી શુભ વિચારો પણ અંદરમાં બેઠેલા છે, આવશે. તો ગભરાવાનું નથી. અશુભ વિચારો આવે એને પણ જોતા રહેવાનું. હા, જવા દો, એનાથી કોઈ એક્શન નથી લેવાનું. આવશે, જશે, આવશે, જશે, ધીરે ધીરે. તેમ છતાં ધ્યાન છોડવાનું નથી. આવી રીતે અભ્યાસ કરતા કરતા ધીરે ધીરે આપણે જોશું કે મન વધુ ને વધુ શાંત થતું જાય છે. અભ્યાસ ચાલુ રાખવો પડશે. ગભરાઈ જવાથી નહીં થાય. આટલા બધા અશુભ વિચાર આવે છે, આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા, આના કરતા ધ્યાન નતા કરતા એ જ સારું હતું. નહીં, એ નહીં વલાવવાનું. તો આપણને એમ લાગશે કે પાણી સારું છે, પણ અંદરનો કચરો બહાર નહીં નીકળે. અંદરનો કચરો હજી એમને એમ રહેશે. તો કચરો સફાઈ કરવી હોય તો એના માટે તો વલોવવું પડશે. ધ્યાન એ વલોવવાની પ્રક્રિયા છે. તો ઘણા લોકો છોડી દે છે, ભાઈ આ ધ્યાન આપણાથી નહીં થાય, બસ એ મંત્રનો જાપ કરી લે, પ્રાર્થના કરી, ધ્યાન વગર નથી કરવું, ડેન્જરસ, ઉલમાંથી ચૂલમાં પડે. આમાં કોણ કરે? આવું કોણ કરે ભાઈ? પેલા આવા વિચારો નતા આવતા, આવા વિચારો આવે તો આપણે શું કરે? ધ્યાન કરવું જોઈએ કે નહીં? ધ્યાન કરવું જ પડશે. હા, સમય ઓછો રાખીએ, ધીરે ધીરે કરીએ. એનાથી આપણે ગભરાયા વગર, એનાથી નિરાશ થયા વગર જો ચાલુ રાખશું તો ધીરે ધીરે મન શાંત થશે. અને સાથે સાથે સ્વામીજી કહે છે કે શરૂઆતમાં એક વિચાર આપણે પોતાના મનને દેવો જોઈએ. જેમ ઓટો સજેશન હોય છે એવી જાતે ઓટો સજેશન દેવાનું. ઓટો સજેશન શું દેવાનું? મારું મન સુદૃઢ છે, મારું મન સ્વસ્થ છે, સબળ છે, અને હું આ મન દ્વારા અવશ્ય ધ્યાનમાં પારંગત થઈશ, હું અવશ્ય સફળતા મેળવીશ.
એવી જાતનો આત્મવિશ્વાસ રાખવો જોઈએ અને પોતાના મનને સૂચન કરવું જોઈએ, મારું શરીર સારું છે, મારું શરીર સુદૃઢ છે, મારું મન સુદૃઢ છે અને આ સુદૃઢ મન દ્વારા હું અવશ્ય સફળતા પ્રાપ્ત કરીશ. આવા વિચારો પોતાના મનને આપવા જોઈએ. આ ઓટો સજેશનનું કામ કરે છે. આવા વિચારો જ્યારે આપણે આપીએ છીએ તો ધીરે ધીરે ખરેખર મન સુદૃઢ બની જાય છે, ખરેખર મનની ઈચ્છા શક્તિ વધી જાય છે. અને બીજું સ્વામીજી કહે છે, સફળ થવા માટે તમારામાં જોઈએ જબરદસ્ત ખંત અને પ્રબળ ઈચ્છા શક્તિ. ખંત એટલે કેવો ખંત? લાગી રહેવું. કેવો ખંત? સ્વામી વિવેકાનંદ બહુ સુંદર એની વ્યાખ્યા આપે છે, હું સાગર આખો પી જઈશ. 3 ગ્લાસ પાણી નથી પીવાતું અત્યારે. વોટર થેરેપી આજકાલ ચાલે છે. કેટલાક લોકો છે વોટર થેરેપી, સવારના પોરમાં 6 ગ્લાસ પાણી પીવાનું. બસ જો સરસ તમારું શ્વાસ રહેશે. 3 ગ્લાસ પીધા પછી લાગે છે નહીં અત્યારે નહીં પીવાય. 4 ગ્લાસ તો બહુ વધારે થઈ ગયા. કોઈ કોઈ છે 6 ગ્લાસ પાણી સવારના પોરમાં પી જાય છે. નળને કોઠે પીવું પડે. એ લોકો વોટર થેરેપી છે. 6 ગ્લાસ નથી પીવાતું, આખો સમુદ્ર પી જઈશ. કેમ? મારામાં ધૈર્ય છે, ધીરે 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 આખો સમુદ્ર પી જઈશ. એટલે કહેવાનો અર્થ છે હું છેવટ સુધી હાર સ્વીકાર નહીં કરું, લાગેલો રહીશ, 1000 વાર નિષ્ફળ જઈશ, 1000 વાર પ્રયત્ન કરીશ, જરૂર સફળતા મેળવીશ. એવી જાતનો ખંત, ધૈર્ય પૂર્વક લાગી રહ્યું, એનું નામ છે ખંત. જબરદસ્ત ખંત અને પ્રબળ ઈચ્છા શક્તિ. કેવી ઈચ્છા શક્તિ? ઈચ્છા શક્તિનું ઉદાહરણ આપે છે, મારી ઈચ્છા શક્તિના જોરે પર્વતોના ચૂરે ચૂરા થઈ જશે. પર્વતોના, એક પથ્થરના નહીં, પર્વતોના ચૂરે ચૂરા થઈ જશે. એવી જાતની ઈચ્છા શક્તિ. એવું ખંતેલી જીવ બોલે, એ પ્રકારનો ઉત્સાહ રાખો, એ જાતની ઈચ્છા શક્તિ કેળવો તો તમે ધ્યેય સુધી અચૂક પહોંચશો. I will drink the ocean, says the persevering soul. At my will the mountains will crumble up into dust. Have that sort of energy, that sort of will, work hard and you will reach the goal. સ્વામીજીની વાત છે, અંગ્રેજીમાં મૂળ વાત, એનું આ ગુજરાતીની વાત છે. જરૂર તમે ધ્યેય સુધી પહોંચશો, પણ એવો ખંત, એવો વિશ્વાસ, એવી ઈચ્છા શક્તિ, એવો વિલ પાવર ડેવલપ કરવો પડશે તો ધ્યાનમાં અચૂક સફળતા મળશે. આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂઆત કરવાની છે અને ગભરાવાનું નથી, નિરાશ થવાનું નથી. અને પછી વાત જે કરે છે, સ્વામીજી કહે છે કે આ ખંત અને ઈચ્છા શક્તિ અને સાથે સાથે શરૂઆતમાં સીઆઈડી ઓફિસરની જેમ થોડુંક વોચ કરવાનું, જોવાનું કે મન ક્યાં ક્યાં જાય છે. બીજા પણ થોડાક ઉપાયો આપણે કહ્યા હતા કે આ જ્યારે મન આડોળું ભટકે છે, જે બીજા વિચારો કહ્યા, અશુભ વિચારો આવે છે, નથી નિરાશ થવાનું. બીજા જે વિચારો આવે છે તો એક ઉપાય છે કે જ્યારે માની લ્યો નાટકના સંવાદો આવે છે, આખા દિવસમાં શું કામ કરવું છે એવા વિચારો આવે છે, તો એના માટે થોડોક ટાઈમ રાખી દો. શરૂઆતમાં 5 મિનિટ ધ્યાન, એક કાગળ લઈને બેસવાનું. આજે આખા દિવસમાં મારે શું કરવું છે એના જ ઉપર ધ્યાન, એના જ ઉપર ધ્યાન. આખા દિવસમાં શું કરવું છે એના પોઈન્ટ નોટ કરી લો. બસ થઈ ગયું. હવે ડાયલોગ તારે શું શું બોલવાના છે થઈ ગયું ભાઈ, પોતાના મનને કહેવાનું. થઈ ગયું, તારું પતી ગયું, બસ હવે આ કાગળ બંધ. હવે હું જેમ કહું છું એમ કર. મેં તારું કયું માન્યું, હવે તું મારું કયું માન. આપણે બંને દોસ્ત. આપણા મનને મિત્ર બનાવવાનો છે, મિત્ર તરીકે એને સમજાવવાનો છે. જો ભાઈ મેં તારું કામ કર્યું, તને બહુ ઈચ્છા થતી ને કે આજે શું શું કામ કરવું છે, તો લે નોટ કરી લીધું. હવે તો બસ થઈ ગયું ને, તારે શાંતિ થઈ ગઈ. હવે મારા ઈષ્ટદેવતા પર મારે ધ્યાન કરવું છે, તું મને સહાયરૂપ થા. હવે ઈષ્ટદેવતા પર ધ્યાન કરું. પોતાના મનને સજેશન દેવાનું. શરૂઆતમાં તને 5 મિનિટ છૂટો મૂકી દીધો. તારે જ્યાં જવું હોય, ન્યુયોર્ક, લંડન, બધી જઈ આવો, કુલુ મનાલી બધે ફરી આવ્યો ને, પતી ગયું 5 મિનિટ. ચલો હવે આ 5 મિનિટ તને આપું છું, ત્યારે જે વિચારું આ જાણી આખા દિવસમાં શું શું કામ કરવા છે નોટ કરી લે, કરતો જા. ક્યાં ડાયલોગ બોલવા છે, સેલ્સમેનશીપમાં જવું છે, કોઈ દુકાનમાં પ્રોડક્ટ વેચવા જવું છે, શું શું કરવાનું છે, બોલવાનું છે, વિચાર કરી લે. વિચાર કરી લીધો. શું સ્ટ્રેટેજી કરવાની છે, કરી લીધું. ઓફિસના શું શું કામ છે, કરી લીધું. માર્કેટિંગ શું શું આજે કઈ કઈ વસ્તુ લાવવાની છે, કરી લીધું. ચાલો હવે નોટબુક પૂરું મૂકી. હવે ચાલો, હવે કોઈ વિચાર કરીશ તો પછી મારા જેવું ખરાબ કોઈ નથી. હવે ચૂપચાપ લાગી જા કામમાં, તારા માટે કર્યું છે. પછી એકદમ સ્ટ્રિક્ટ, સામ દામ દંડ ભેદ. પહેલા સમજાયું, પછી દામ કે ભાઈ જો તો સારી રીતે ધ્યાન કરીશ તો તને શાંતિ મળશે. આ સાયકોલોજીસ્ટ પાસે જવાની જરૂર નથી, ડોક્ટર પાસે જવાની જરૂર નથી. તારું કેટલું બધું બિલ, કેટલા રૂપિયા બચી જશે આ જો સારી રીતે ધ્યાન કરીશ તો. ટેન્શન ઓછું થશે, આ બધું થશે. સમજાવવાનું. દામ, પછી આ એને આવી રીતની જાતની મોટિવેશન આપવાનું કે તને આનાથી વધારે સુખ મળશે.
દંડ, નહીં કરતા પછી સજા, અને ભેદ. ભેદ છે સૌથી છેલ્લું. જ્યારે મન બહુ ખરાબ થઈ જાય ત્યારે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે ભેદ. હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી, હું અહંકાર નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. જા, તું જા, તું જા, તું ભલે ખરાબ હો, હું સારો છું. હું મન છું જ નહીં. તારે જે થવું એ કરી લે, હું મન છું જ નહીં. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. મને કોઈ જાતનો મારે નથી. તું તારે ભલે પડ કુવામાં, આવતું પડવું હોય તો પડ, હું નહીં પડું. હું આત્મા છું, અમર છું, હું નિર્વિકાર છું. આ છે ભેદ. પણ એટલું બધું જ્ઞાન ન હોય તો શું કરવું? હજી જ્ઞાનની એવી સ્થિતિ નથી આવી, એવો વિવેક વૈરાગી નથી આવ્યો. તો બીજું છે શરણાગતિ. જ્યારે મનના આપણે એકદમ ગુલામ બની ગયા, મન આપણું બિલકુલ કયું નથી માનતો, કોઈ કરતા કોઈ કયું નથી માનતો, એકદમ અવળચંડાઈ કરે છે, એક પણ વસ્તુ નથી માનતો અને કુદાકુદ કરી જ જાય છે, તો પછી જ્યારે આપણે મનના પૂર્ણ ગુલામ થઈ ગયા છીએ તો એ ગુલામમાંથી બચવા માટે તેને બીજો ઉપાય છે ભગવાનના ગુલામ બની જવું. પ્રભુ મેં ગુલામ તેરા. શરણાગતિ. કા જ્ઞાન માર્ગ ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ, એ નહીં તો પછી શરણાગતોહમ શરણાગતોહમ શરણાગતોહમ. હે પ્રભુ, હું તમારા શરણાગત થયો છું. આ મન મને બહુ સતાવે છે, તમે જ હવે આને ઠીક કરો, મારાથી ઠીક નથી થતું. હું તમારે શરણે આવ્યો છું, હું તમારે શરણે આવ્યો છું. આ પ્રકારની ઇન્ટેન્સ પ્રાર્થના, વ્યાકુળતાપૂર્વકની પ્રાર્થના, આ જો થશે તો ધીરે ધીરે અવશ્ય આવશે. અને પછી આપણે તો કહ્યું હતું, બીજા બે ચાર ઉપાયો કહ્યા હતા કે શરૂઆતમાં ધ્યાનમાં બેસતા પહેલા થોડાક સારા પુસ્તકો વાંચી લેવાથી શું થાય છે કે મનમાં વિચારો પણ આવશે. બીજા તો એક કથામૃત વાંચેલું હશે, કથામૃતના વિચારો આવશે. જો કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરતા હશે અને ભાગવત વાંચેલું હશે તો એ યશોદા મૈયાના વિચાર આવશે, વૃંદાવનના વિચારો આવશે, બાળલીના વિચાર આવશે. એટલા માટે જે આપણા ઈષ્ટ દેવતા હોય એને લગતું સાહિત્ય થોડુંક વાંચી લેવું, 15 મિનિટ 10 મિનિટ ઓછામાં ઓછું. અને મ્યુઝિક, મન બહુ આડોડ થઈ ગયું છે, મન બહુ જ ટેન્શનમાં છે, તો થોડુંક મ્યુઝિક મૂકી દેવું, થોડુંક ભજન મૂકી દેવા, થોડુંક સોફ્ટ મ્યુઝિક મૂકી દેવું. એનાથી મનના તરંગો, એ તરંગોના દ્વારા મનના તરંગો પર અસર પડે છે અને ધીરે ધીરે મન શાંત થશે. તો મ્યુઝિકનો સહારો લઈ શકીએ, ભજનનો સહારો લઈ શકીએ, ચોપડી પુસ્તકોનો, સારા પુસ્તકોનો સહારો લઈ શકીએ ધ્યાન પહેલા. અને આવી રીતે ધ્યાનનો અભ્યાસ નિયમિત કરીએ, ટાઈમ ટેબલ બનાવીને, ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરીએ. અને જે આપણે બીજા બધા જે થોડા થોડા ઉપાયો કહ્યા હતા એ પ્રમાણે ધ્યાન કરવાથી અવશ્ય આપણને સફળતા મળશે, અવશ્ય મળશે. કર્મનો સિદ્ધાંત એ અફળ છે, અફળ છે. કર્મનો સિદ્ધાંત પ્રમાણે કર્મનું ફળ મળશે જ મળશે. એ કર્મના સિદ્ધાંતની વાત આપણે, કર્મનો જે સિદ્ધાંત છે, લો ઓફ કર્મ, એના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા નથી કરી શકી રહ્યા. જ્યારે કદાચ ભવિષ્યમાં સમય મળશે તેના ઉપર કરશે. એ કર્મના સિદ્ધાંતને જો સારી રીતે સમજી લઈએ તો આપણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે. આપણા માનસિક દુઃખોની સમસ્યાઓનું સમાધાન, આપણે અત્યારે જે પ્રયત્ન નથી કરી શક્યા મનની, ધ્યાનની, બધી વાતોનું સમાધાન, બધી વાતોનું સમાધાન એક જ વાતમાં મળી જશે. જો કર્મનો સિદ્ધાંત આપણે બરાબર સમજી લઈએ તો ભવિષ્યમાં જ્યારે સમય મળશે ત્યારે આપણે એ કરવાનો પ્રયત્ન કરશું. હવે આપણી પાસે જે થોડો સમય છે એ સમયમાં આપણે જે ધ્યાન શરૂઆત કરી હતી કે લીલા સ્થળ ચિંતન, તો આપણે શરૂઆત કરી છે બેલુર મઠથી. બેલુર મઠમાં આપણે જોયું છે મુખ્ય પ્રવેશ દ્વાર જોયું, એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ જોઈ, મ્યુઝિયમની નવી બિલ્ડિંગ થઈ રહી છે એ જોઈ, પછી એ ઇન્ક્વાયરી કાઉન્ટર જોયું, પોલીસ માટે નાનકડું કાઉન્ટર થયું છે, એ કેમ્પ થયો છે એ જોયો, ઇન્ક્વાયરી કાઉન્ટર, વોલેન્ટિયર્સ કેમ્પ, અને પછી જમણી તરફ જે મ્યુઝિયમ જૂનું, જે અત્યારની બિલ્ડિંગ મ્યુઝિયમની એ જોઈ, મુખ્ય મંદિર શ્રી રામકૃષ્ણ દેવનું એ જોયું, મઠ ઓફિસમાં ગયા, મઠ ઓફિસમાં પછી પ્રસાદ પણ લીધો છે, ત્યાં મઠ ઓફિસની પાછળ બેસીને સ્વામી વિવેકાનંદનો ઓરડો જોયો, ઉપરના ભાગમાં સ્વામી વિવેકાનંદનો ઓરડો એ જોયો. પેન્ડોલ મોટો થયો છે, આજે 6મી ફેબ્રુઆરી છે, 7મી અને 8મી ફેબ્રુઆરીના જે સંમેલન થવાનું છે એના માટે મોટો પેન્ડોલ બન્યો છે, લગભગ 12,000 ખુરશીઓ પડેલી છે, એ બધું જોયું. સ્વામી બ્રહ્માનંદજીનું મંદિર જોયું, મા શારદાનું મંદિર જોયું,
સ્વામી વિવેકાનંદ મંદિર જોયું, પ્રેસિડેન્ટ મહારાજના ક્વાર્ટરમાં ગયા, સ્વામી ભૂતેશાનંદજી મહારાજને પ્રણામ કર્યા, એમની સાથે વાતચીત થઈ અને પછી પ્રસાદ લીધો. પ્રસાદ લઈ અને હવે આપણે આવ્યા હતા મેઇન ગેટથી, પણ નાના ગેટથી હવે બહાર નીકળવાનું છે. નાના ગેટથી આપણે બેલુમઠથી બહાર રહીએ છીએ. એ મહાન પવિત્ર સ્થળ, એના વાઇબ્રેશન્સ, એના તરંગો, એ બધા આપણે જોયા, એ તરંગોનો અનુભવ કર્યો. સ્વામી વિવેકાનંદજીના વિશે કહ્યું હતું કે આ બેલુમઠ એ મહાતીર્થધામ છે. અહીંયાથી જે આધ્યાત્મિક તરંગો ઉઠશે એ તરંગો દ્વારા સમસ્ત વિશ્વમાં એ તરંગો પ્લાવિત થઈ જશે અને સમસ્ત વિશ્વના બધા લોકોને આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરે પહોંચાડશે અને પરમપદની પ્રાપ્તિ કરાવશે. એ મહાન બેલુમઠની આપણે યાત્રા કરી અને હવે બેલુમઠના નાનકડા ગેટથી આપણે બહાર નીકળીએ છીએ. નીકળતાની સાથે એ નાનકડી ગલી જેવું છે. પહેલા જ તો જમણા હાથ તરફ એક મસ્જિદ જેવું નાનકડું લાગે છે. પછી આગળ જઈએ છીએ. એ મસ્જિદની પહેલા પણ એક પલ્લી મંગળની ઓફિસ છે. એ અત્યારે બંધ છે. ભવિષ્યમાં ક્યારેક આવશું ત્યારે આપણે જોશું. એ પલ્લી મંગલની ઓફિસ એટલે એ પલ્લી મંગલ એક પ્રોજેક્ટ છે રામકૃષ્ણ મઠ અને મિશનનો. ખાસ કરીને કામારપુકુર અને જયરામબાટીમાં ચાલે છે. એમાં ગામડાવાસીઓને કેવી રીતે અગરબત્તી બનાવવી, બનિયાન બનાવવા, બેગ થેલી બનાવવી, આસન બનાવવા, આ બધું શીખવાડવામાં આવે અને એ લોકોને માર્કેટિંગ એ લોકો ગામડાવાળા ન કરી શકે એટલે એનું માર્કેટિંગનું સેન્ટર છે પલ્લી મંગલ. તો ત્યાંથી આસન મળી શકે, થેલીઓ મળી શકે, અગરબત્તી મળી શકે, આ બધું મળી શકે. એ પલ્લી મંગલની ઓફિસ છે. એની પાછળ છે આરોગ્ય ભવન. તો જે સંન્યાસીઓ આખા જીવન સુધી તો ઘણી બધી સેવા કરી, સેવા કાર્યો કર્યા, એને કારણે એમની સ્વાસ્થ્ય પણ થઈ જાય, ખરાબ થઈ જાય, પછી વૃદ્ધાવસ્થા પણ આવે. વૃદ્ધાવસ્થા તો બધાને આવે, સંન્યાસી હોય કે ગૃહસ્થ હોય. શરીરનો ધર્મ પ્રમાણે વૃદ્ધાવસ્થા આવશે જ અને શરીર ત્યારે એ નિર્બળ અને દુર્બળ થશે જ. તો પછી ઘણા બધા રોગો પણ આવશે. તો આવા જે રોગીઓ છે અથવા વૃદ્ધો છે, સંન્યાસીઓ થઈ ગયા છે, એમણે આખું કામ કર્યું છે, 60, 70, 80 વર્ષની ઉંમર છે, ઘણું કામ કરેલું ને હવે એ લોકો ક્યાંય કામ કરી શકે એવી સ્થિતિ નથી. એવા લોકો માટે આરોગ્ય ભવન નામની એક મોટી બિલ્ડિંગ છે ત્યાં બેલુમઠમાં. એ લોકો ત્યાં રહે. એ લોકોને સમય પ્રમાણે ત્યાં જ એમના રૂમમાં જ ખાવા પીવાની, દવા દારૂની બધી વ્યવસ્થા છે. આરોગ્ય ભવન તે અંદરના ભાગમાં છે. પણ આપણે રસ્તા પર જે જઈએ છીએ તે રસ્તા પર તો પેલા થોડીક મસ્જિદ અને પછી જમણા હાથ તરફ ફોરેન ગેસ્ટ હાઉસ. ફોરેન ગેસ્ટ હાઉસ એટલે વિદેશથી જે ભક્તો આવે એના માટે નાનકડું ગેસ્ટ હાઉસ છે. એનાથી આગળ જઈએ તો જમણા હાથ તરફ એક ડેરી છે, ગોશાળા છે. રોજ કેટલું બધું ત્યાં, લગભગ તો બેલુમઠમાં દરરોજ 400-500 લોકો તો ઓછામાં ઓછા ખાતા હશે, જમતા હશે, બંને ટાઈમ જમતા હશે, નાસ્તો કરતા હશે. કેટલા ભક્તો બહારથી આવે, કેટલા સંન્યાસીઓ રહે છે. સંન્યાસીઓ ત્યાં 80 તો બ્રહ્મચારી ટ્રેનિંગ સેન્ટરમાં, આરોગ્ય ભવન, મોસ્ટ ક્વાર્ટર, એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, મિશન ઓફિસ, મઠ ઓફિસમાં કાર્ય કરવાવાળા, આ બધું કાર્ય કરવાવાળા સંન્યાસીઓ, પછી સ્ટાફ, આ બધું મળીને 500-600 લોકો તો દરરોજ ઓછામાં ઓછા જમતા હશે. તો એ લોકોને માટેનું દૂધ એ ત્યાં જ પોતાની જ ગોશાળા છે. ગોશાળા મોટી છે. ડાબા હાથ તરફ એક નવી બિલ્ડિંગ બની છે, સાધુ ક્વાર્ટ, સાધુ નિવાસ. એ રામકૃષ્ણ મઠ મિશનના જે સાધુ ન હોય પણ બહારના સંન્યાસી આવ્યા હોય તો એને ત્યાં ઉતારો આપવામાં આવે. એનાથી આગળ આપણે જઈએ છીએ કોર્નરમાં ડાબા હાથ તરફ ઇન્ડિયન ગેસ્ટ હાઉસ, કે જે ભક્તો ભારતના હોય અને દૂર દૂરથી આવે બેલુમઠ જોવા માટે તો પહેલેથી એ લોકો લખે. એની બુકિંગ 1 વર્ષ પહેલા થાય, 6 મહિના પહેલા થાય. તો 3-4 દિવસ માટે એ લોકોને રહેવા માટે આપે. તો એ નાનકડું એ ઇન્ડિયન ગેસ્ટ હાઉસ છે. તો વિશેષ કરીને જે લોકો બેલુમઠના જ વાતાવરણનો લાભ લેવા માંગે છે, તો મંત્ર દીક્ષા લેવા માંગે છે, તો મંત્ર દીક્ષા લઈ લીધી છે અને આ બેલુમઠના આધ્યાત્મિક વાતાવરણનો લાભ લેવા માંગે છે, એ લોકો 6 મહિના 8 મહિના પહેલા પત્ર લખે અને ત્યાંથી એ લોકો પરવાનગી આપે. એ ઇન્ડિયન ગેસ્ટ હાઉસમાં રહીએ એ લોકો ભક્તો, એ ઇન્ડિયન ગેસ્ટ હાઉસ. અને પછી આપણે ડાબી હાથ તરફ વળીએ છીએ કારણ કે આપણે જવું છે ફેરી ઘાટ તરફ. જમણે હાથનો એક મોટો ગેટ દેખાય છે પણ અત્યારે બંધ છે કારણ કે બપોરના 12 વાગી ગયા, ગેટ બંધ છે. એ છે નીલાંબર બાબુનો બગીચો. નીલાંબર બાબુનો બગીચો એટલે આ જ બગીચો છે એ હવે રામકૃષ્ણ મઠ મિશનનો 30 વર્ષથી કોર્ટમાં કેસ ચાલતો હતો. હવે એક્વાયર થઈ ગયો, ગવર્મેન્ટ એને સોંપી દીધો છે. પણ એના માટે ઘણી મહેનત કરવી પડી. એટલા માટે એક્વાયર કરવા માંગતા હતા કારણ કે આ બેલુર મઠની સ્થાપના 1899માં થઈ. એની પહેલા બેલુર મઠ એ રામકૃષ્ણ મઠ 1 વર્ષ માટે ત્યાં ભાડાના મકાનમાં હતો, નીલાંબર બાબુના મકાનના ભાડેથી હતો. અને એની પહેલા પણ મા શારદા દેવી ત્યાં રહ્યા હતા થોડોક વખત માટે. નીલાંબર બાબુનો બગીચો એ નામથી મકાન પ્રખ્યાત છે. એ આખો બગીચો, એ જ આખું મકાન એ હવે રામકૃષ્ણ મિશનનું થઈ ગયું છે.
હમણાં તાજેતરમાં 2 વર્ષ પહેલા. તો ત્યાં પણ થોડા સંન્યાસીઓ રહે છે. એક વેદ વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદની બહુ ઈચ્છા હતી કે વેદ વિદ્યાલય, વેદ શીખવાડવામાં આવે નાના બાળકોને વિદ્યાર્થી અવસ્થાથી જ. સ્વામી વિવેકાનંદ 4 જુલાઈ 1902 ના રોજ એમણે મહાસમાધિ લીધી. એ દિવસે પણ સ્વામી પ્રેમાનંદજી મહારાજને, બાબુરામ મહારાજને પોતાના ગુરુભાઈને વેદ વિદ્યાલય વિશે વાત કરી. તો એ વેદ વિદ્યાલય ત્યાં ખુલ્યું છે હવે 5 વર્ષ પહેલા. સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન પૂરું થયું છે. એ વેદ વિદ્યાલયના વિદ્યાર્થી બહુ સુંદર વૈદિક મંત્રોચ્ચાર કર્યો હતો આ વખતના યુવા સંમેલનમાં. તો વેદ વિદ્યાલય છે, નીલાંબર બાબુનો બગીચો છે. જે મકાનમાં મા શારદા દેવી રહેતા હતા, જે મકાનમાં સ્વામી વિવેકાનંદે ખંડન ભવબંધન ઉપરમાં દરરોજ સાંજના આરતી થાય છે મંદિરમાં. જેટલા રામકૃષ્ણ મઠ મિશનના બ્રાન્ચ સેન્ટર બધી જગ્યાએ દરરોજ સાંજના આરતી થાય છે. ખંડન ભવબંધન જગવંદન વંદિતો માય. એ આરતીની રચના સ્વામી વિવેકાનંદે એ જ નીલાંબર બાબુના બગીચામાં કરી હતી. અને સૌથી પહેલા રામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે 1898માં એ જ જગ્યાએ નીલાંબર બાબુના બગીચામાં જ સૌથી પહેલા એમણે પોતે ગાઈ હતી. પોતે પખવાજ બજાવતા હતા અને નાચતા નાચતા બધી આરતી ગાઈ હતી. એ જ આ નીલાંબર બાબુનો બગીચો. કેટલી બધી સ્મૃતિઓ એ નીલાંબર બાબુના બગીચાના મકાનમાં છે. ઉપરમાં એક નાનકડી છત છે, નાનકડી અગાસી છે. એ અગાસીમાં બેસીને મા શારદા દેવીએ પંચતપા તપ કર્યું હતું. પંચતપા એટલે 5 પ્રકારના તાપ. 4 પ્રકારથી આગ સળગાવવામાં આવે. ચારે તરફ આગ સળગાવવામાં આવે. ઉપર ચૈત્ર મહિનાનો ધગધગતો સૂર્ય હોય, ચૈત્ર મહિનાનો, અને બપોરના 12 વાગ્યાથી શરૂ થાય તો સાંજના 5 વાગ્યા સુધી, જ્યાં સુધી સૂર્યાસ્ત ન થાય ત્યાં સુધી એમાં બેસવાનું હોય. એ ચારે તરફ અગ્નિ, એની વચમાં બેસવાનું હોય. પંચતપા, 4 તરફ અગ્નિ છે, ઉપર સૂર્યની અગ્નિ, એની અંદર એમાં બેસવાનું. કેટલાય દિવસો સુધી મા શારદા દેવી આવી રીતે પંચતપાનું તપ કર્યું હતું. ત્યારે શ્રી રામકૃષ્ણ મહાસમાધિ થયા પછી એમનું મન બહુ જ વ્યાકળ હતું. પંચતપા કર્યા પછી એમની શરીર આખું કાળું પડી ગયું, પણ મનમાં થોડી શાંતિ મળી. આ પંચતપા તપ ત્યાં એમણે કર્યું હતું. આ બધી સ્મૃતિઓ ત્યાં નીલાંબર બાબુના બગીચામાં છે. પણ અત્યારે આપણે નહીં જઈ શકીએ કારણ કે અત્યારે બંધ છે, 12 વાગી ગયા છે. આપણે ફેરીઘાટમાં જઈએ છીએ. ફેરીઘાટમાં નૌકા મળે છે, નાવ. એ નાવમાં સ્ટીમ લોન્ચ છે, નાનકડી સ્ટીમ લોન્ચ. મોટી સ્ટીમ લોન્ચ આવે છે પણ આપણે નાની સ્ટીમ લોન્ચ પર બેસશું. એક સ્ટીમ લોન્ચમાં 15-20 જણા એક સાથે આપણે જઈ શકીએ. અને ભાડું પણ કોઈ વધારે નથી. તમે આપણે ચાહે આખોને આખી સ્ટીમ લોન્ચ લઈ શકીએ તો એમાંય 70 રૂપિયામાં આખી સ્ટીમ લોન્ચ તમે રિઝર્વ કરાવી લો જેટલા લોકોને જવું હોય. તો એ લોન્ચમાં બેસી, નાનકડી નાવમાં બેસી, ભટભટ્યું એન્જિન, ડીઝલ એન્જિન ખૂબ અવાજ કરે, પણ કમસે કમ જરા સ્પીડમાં જાય. આ લોકો જે પતવારથી દ્વારા ચલાવે તેમાં ટાઈમ લાગે. તો એમાં આપણે હવે દક્ષિણેશ્વર તરફ જઈ રહ્યા છીએ. બેલુર મઠ પાછળ જઈ રહ્યું છે. દક્ષિણેશ્વર તરફ જઈ રહ્યા છીએ. સામે જમણી તરફ આપણને દેખાય છે દૂરથી કાશીપુરનું સ્મશાન ઘાટ, બીજા બધા ઘાટ દેખાય છે. એ બધા ઘાટ પાછળ રહી જાય છે. ડાબી તરફ આપણે બેલુર મઠના બધા મંદિરો દૂરથી એક સાથે બેલુર મઠ દેખાય છે. શ્રી રામકૃષ્ણ મંદિર આ બધું પાછળ રહી જાય છે. અને સામે દેખાય છે એ દક્ષિણેશ્વરનું મા કાળીનું મંદિર ઊંચું, 12 શિવલિંગ. એની પાછળ શારદા મઠની પણ થોડુંક મંદિરનો થોડોક હિસ્સો દેખાય છે. અને ધીરે ધીરે આપણે એ દક્ષિણેશ્વરમાં આવી ગયા. દક્ષિણેશ્વરમાં બકુલતલા ઘાટમાં આ નાવ રાખી દીધી. બકુલતલા ઘાટ નાનકડો ઘાટ છે, એક મોટો ઘાટ પણ છે, પણ ત્યાં નાવ નથી આવતી. ત્યાં બધા લોકો સ્નાન કરે, કપડાં ધોવે. તો બકુલતલા ઘાટ એ નાનકડો ઘાટ દક્ષિણેશ્વરના જે કેમ્પસ, જે મેદાનની બાજુમાં જ. અને ત્યાંથી આપણે ઉતરીએ છીએ અને પછી સીડીઓ ચડીએ છીએ. અને સીડી ઉપર ચડવાથી ખબર પડે છે કે આ બકુલતલા ઘાટ. બકુલતલા ઘાટ એટલા માટે કે બકુલ એ ફૂલ, પુષ્પ, એ પુષ્પનું વૃક્ષ છે બાજુમાં જ, એટલા માટેનું નામ પડ્યું બકુલતલા ઘાટ. આ બકુલતલા ઘાટથી જ ભૈરવી બ્રાહ્મણી આવ્યા હતા અને પછી રામકૃષ્ણ દેવને 64 તંત્રોની સાધના કરી હતી. આ જ બકુલતલામાં શ્રી રામકૃષ્ણના જે મા ચંદ્રમણી દેવી, એમને પણ એ ત્યાં છેલ્લા સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ જ બકુલતલા ઘાટમાં એકવાર મા શારદા દેવી બહુ સવારના વહેલા આવ્યા હતા. રાત હતી, અંધારામાં એક કાચબો એમના પગ પરથી ગયો અને ત્યારે બચી ગયા હતા. નહીં તો કાચબો એમનો પગ ખાઈ લે ત્યાંથી બચી ગયા હતા. ત્યારથી બહુ સાવધાન રહેતા. એ બકુલતલા ઘાટ સાથે ઘણા સંસ્મરણ જકડાયેલા છે. એ બકુલતલા ઘાટ પર આપણે જઈ અને પછી ડાબી તરફ દેખાય છે પંચવટી. એમ લાગે છે આપણે પેલા પંચવટીમાં જઈએ. આ પંચવટી નીચે શ્રી રામકૃષ્ણ કેટલી બધી સાધના કરી છે. દૂર દેખાય છે એ બિલ્વ વૃક્ષ જેની નીચે તંત્રોની સાધના કરી છે. જાઉતલા, સામે જ હંસપુકુર છે. આ બધું અત્યારે નહીં,
અત્યારે નહીં. પેલા માણ મંદિરમાં જાઓ, કેમ પછી પાછું દોઢ વાગે મંદિર બંધ થઈ જશે, આપણે રહી જશું. એટલે સૌથી પહેલા મા કાળીના મંદિરમાં જઈએ, મા ભવતાણીના મંદિરમાં. એટલે ત્યાંથી આપણે જઈએ તો ચંપલ વાળા બોલાવશે, અહીંયા ચંપલ રાખો, અહીં ચંપલ રાખો. ચંપલ રાખવાની જરૂર નથી ક્યાંય. કેમ? બહુ સરસ, સસ્તામાં સસ્તું, ડબલ એડવાન્ટેજ. કારણ કે ત્યાં પંડાઓનો ત્રાસ નથી દક્ષિણેશ્વર મંદિરમાં, જેમ બાકી બધા ઘણા બધા પંડાઓનો ત્રાસ નથી. પણ મીઠાઈ વાળા ઘણા બધા છે. એ મીઠાઈ વાળા બધા અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, એકદમ જીવ ખાઈ જશે. એટલે જે પેલી મીઠાઈ વાળા ભાઈ તું લાવ, તો બહુ સસ્તામાં 5 રૂપિયા 10 રૂપિયામાં તમે આખી તમને તૈયાર કરી દેશે. જે તમારે ચડાવવાનું હોય માને, એમાં માળા પણ આપશે, ફૂલ પણ આપશે, થોડીક મીઠાઈ પણ આપશે, અગરબત્તી પણ આપશે, બધું આખી પૂજાનું ધૂપ દીપ નૈવેદ્ય બધું કરી દેશે તૈયાર. આખો થાળ તૈયાર કરી દેશે. થાળ એટલે એક એ દોનામાં તૈયાર આપીને આપશે. 5 રૂપિયા 10 રૂપિયા જે પ્રમાણે હોય એ લઈ લીધા. અને એ જ દુકાનમાંથી જ્યાં ખરીદો ત્યાં જ ચંપલ રાખી દેવાના. એ ચંપલની દેખરેખ કરશે ફ્રી ઓફ કોસ્ટ. એટલે ડબલ એડવાન્ટેજ. તો ત્યાં જ રાખી દીધા ચંપલ, બૂટ, એની સંભાળ પણ રહેશે. ત્યાંથી જ આ ખરીદી લીધો. એ હવે તમારો એકદમ એજન્ટ બની ગયો. 5 રૂપિયામાં તમે એને ખરીદી લીધો એકદમ, બસ બીજી કઈ ચિંતા નહીં. એ જ કહેશે, એ તમને બધું ગાઈડ પણ આપશે, તમારે ક્યાં જવું ક્યાં નહીં બધું એ ગાઈડ પણ આપશે, બધું ફ્રી 5 રૂપિયામાં. ચંપલ પણ એ સંભાળ રાખશે, ક્યાંથી આવ્યો ક્યાં નહીં બધું તમે પૂછી લેશે અને બધી માહિતી પણ આપશે.